સુરત શહેરમાં આજે રાંદેર અને કતારગામ ઈદગાહ ખાતે લાખોની સંખ્યામાં મુસ્લિમ બિરાદર ભાઈઓએ શાનો શૌકત સાથે ઈદની નમાઝ પઢીને ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી। રમજાન માસ પૂર્ણ થયા બાદ આજે સુરત સહિત દેશભરમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો હતો। સવારથી મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહમાં મુસ્લિમ બિરાદરોએ ભારે ભીડ જોવા મળી। સુરત શહેરમાં પણ ઈદ ઉલ ફિત્રની ઉજવણીનો માહોલ જોવા મળ્યો। શહેરના કતારગામ ઈદગાહ અને રાંદેર ઈદગાહ ખાતે સવારે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ એકત્ર થઈને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી। એટલું જ નહીં, પણ નમાઝ પૂર્ણ થયા બાદ આપસમાં ભેટીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે લોકોએ એકબીજાને મીઠાઈઓ વેચી અને ઘરે મળીને પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો। ઈદ ઉલ ફિત્રના મહત્વને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ઈદગાહના વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી। ટ્રાફિક વ્યવસ્થાને પણ સુરક્ષિત રીતે સંભાળવામાં આવ્યું હતું। આ તહેવાર ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે, જેમાં લોકોએ સુખ, સમૃદ્ધિ અને અમન ચેનની પ્રાર્થના કરી હતી। ઐતિહાસિક રાંદેર વિસ્તારમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। રાંદેરના ઈદગાહ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે પંક્તિબંધ થઈને નમાઝ અદા કરી। આ પવિત્ર અવસરે લોકોએ એકબીજાને ઘરે મળીને ઈદ મુબારક પાઠવીને ભાઈચારાનો સંદેશો વહેતો કર્યો। સમગ્ર વિસ્તારમાં તહેવારની ભારે રોનક જોવા મળી હતી। લોકો નવા વસ્ત્રમાં સજ્જ થઈને ખુશી મનાવતા નજરે પડ્યા। ઈદની નમાઝ દરમિયાન રાંદેર વિસ્તારમાં ડ્રોન દ્વારા ખાસ શૂટિંગ કરવામાં આવ્યું। ડ્રોન શોટમાં જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરો દ્વારા નજારો અદ્ભુત જોવા મળ્યો। એટલું જ નહીં, પણ શાંતિના પર્વ પર કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના કડક પ્રબંધ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન કેમેરાનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો। લોકો કોઈ પણ ડર વગર તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ રોજા ઉપવાસ રાખ્યા। 30 રોજા પછી આકાશમાં ચાંદના દર્શન થતાં ઈદની નમાઝની ઉજવણી કરી હતી। મુસ્લિમ બિરાદરોએ અલ્લાહનો આભાર માન્યો। તેમને પવિત્ર રમજાન માસ ફરી નસીબ થયો અને રોજા રાખવાની શક્તિ મળી। નમાઝ બાદ સૌએ દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।